થઈ જાય. પણ ઇટેરિયો જેવું ના રહેતા. આ ઘણા ઇટેરિયો જેવા જ હોય. દૂધની ફેક્ટરી ચોરી પણ લોહી પીવું પણ દૂધ ના પીવું. એમ ઘણા ગુરુના ચોરી ગુરુનું લોહી પીવું પણ ગણ્યો ના લે. અને પાછા મળે ને એટલે કે મેં તો ગુરુ તો 25 વર્ષથી જોડી છે. ખબર છે પહેલા લોહી પીવા ફરું છે. સંતોના જોરી રહો ને તો સાહેબ કોક લેજો મૈથી લેજો. સંતનો સંગ વિના મરણેના મૂકીએ ના ચૂકીએ 4 દિવસનો લાવ. માટે મન રાખો સંતોમાં માલતું ફરી નહીં મળે. આવો દાવ ફરી નહીં મળે. આ મળી જો સાહેબ એટલે મોજ કરી લો, આનંદ કરી લો સાહેબ. કારણ પ્રતિજ્ઞા પાર ઇને કે મહાપુરુષો કે છે મનુષ્ય કહેવાય છે. કબીર સાહેબ ખરા બપોરે ફોન સરકાઈ નીકળ્યા અને તમે જુઓ તો 2-3 જણા બેઠેલા 83 ને પૂનમના વચલા. એટલે કે તમે જુઓ તો ખરા કે આ 52 ફરી ગયું છે કે ખરા બપોરે કે ફોન સરકાઈ છે. એમાં બતાવ્યા ના હોય મોય તો કોઈક રતન હોય એટલે કે એ તને ખબર ના પડે. આ તો સંત મહાપુરુષ છે, એ જોડે જે પૂછાય આવું કોઈ દર બોલાય પણ ઘણા આખા બોલાવ હોય. એટલે 2 જણા જઈને રાગ રહીને પૂછ્યું કે બાપજી ખરા બપોરે ફોન સરકાઈ છે કારણ શું? એટલે બાપજી રાગ રહીને બોલ્યા કે ભાઈ હું માણસ નો થવા દે. એટલે પેલો ચમકે કારણ કે આ બધા શું છે. એટલે રાઘરી બાપુ કેતા આ બધા ભાઈ કે તને દેખાતા મને માણસ દેખાતો અને તારે નક્કી કરવું હોય તો નજીક આવ્યો ને એક ભાઈ નીકળ્યો. તમે તો ફાડ્યું વાળેલો હાથમાં મોટી 100-7 ફૂટ લોબી લાકડી કે ભાઈ તું કોણ કે હું રબારી. એક ભાઈ ખભો પાવડો લઈને નીકળે કે હું ખેડૂત. એક જનોય પહેરી નીકળે કે હું બ્રાહ્મણ. કે જો એક માણસ છે અને મુકાનું હોતું છું હું આ વૈણ વાળો નહીં હોત તો આ બધા વૈણ શંકર છે. હું તો ફક્ત માણસ નું હોતું છું કારણ કે મારા જરૂર કરી છે. ભક્તિ નાત વાળો કરે કે જાત વાળો કરે કે માણસ કરે. જે માણસ થાય ભક્તિ કરે. નાત વાળો તો કરતો હોય એ જ કરે. એને કોઈ લેવા દેવા. એ તો ભગત થાય તાણે ના ઘેર ભજન થાય. બાકી તો સુધી ને ભજન થાય હા ચીલા ચાલુ થાય પણ ઈનમ ના આવે. અને એ વખત તમે જુઓ તો આ તમામ પ્રકારનું બંધન તોડાવી દે. ઓનું નામ સદગુરુ. એટલે ઈશારો કર્યો છે કે વરણનું ભૂત વળગ્યું ભારે જેનું ભક્તિનું નામ ના લેવું. લીધું હોય તો મેલી દેવું. વરણનું ભૂત વળગ્યું ભારે જેનું ભક્તિનું નામ ના લેવું. જ્યાં સુધી તમારી અંદર વૈણ ભાવ કર્યો છે તો સુધી જ્ઞાન તમારાથી છેટું છે. નાતી જાતિ નહીં હરિકેરા દેશમાં કાઢવો વરણનો આ બધો વિકાર છે સાહેબ, રોગ છે. અને તમારા હોય તો તમારા જોડી જ ના આવે. આપણા નહીં એટલે જ નહીં આવતા. અને આપણા નહીં આ બધા આપણા. આ જે બેઠા છે એ બધા અને બીજા બધા બાપરા નહીં. ઊંઘી રહ્યા બાપરા. જેનો ભજન ના ભાવે એ બધા બાપરા. ઉડી આ જેનો ઉડી છે એ બધા અહીં બેઠા છે. ભલે કદાચ કોઈ હગાવાલા આયા છે કોઈ ભગત હોય ના હોય થી કોઈ લેવા દે નહીં પણ બેઠા એટલો તો આપણા છે. હે આપણા છીએ એટલે બેઠા છે. અને ઊંઘી રહ્યા છે એ બધા બાપડા છે. કારણ કે કોક ની કોક તકલીફ છે. ઘણા ઉઠાઈને જતાય રહ્યા. બબે ઠપકાઈ કે હું આપણાથી નહીં બેઠું રવાય. ખબર છે 4 ઠપકાઈ ગયો. પણ ઘણા એમાં પૂછાઈ બેઠા. એમાં કશું કારણ કે એવાને લેવું છે હું ભક્તિનો ખોરાક છે સાહેબ. જેનો ભજનનો આહાર છે એને તમામ પ્રકારનો કોઈ પણ જાતની વિટમણા એને નડતી નથી. એટલે સંત મહાપુરુષો ઈશારો કર્યો છે બાપ કે જીવન મળ્યું છે એવા સદગુરુનો ગોતી લેજો. કેવા